હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ચેક બાઉન્સ કેસ વિશે. યસ ફ્રેન્ડ્સ, ચેક બાઉન્સ કેસ જે ભારતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ નંબર 138 હેઠળ આવરી લેવાયો છે અને આજે આપણે આ વિડીયોમાં સમજવાના છીએ કે ચેક બાઉન્સ કેસની સંપૂર્ણ પ્રક્રિયા કેવી હોય છે, અદાલતમાં કેસ કેવી રીતે ચાલે છે, શું સજાની જોગવાઈ છે અને ચેક બાઉન્સ થવાના કયા કયા કારણો હોઈ શકે, મહદ અંશે કયા બચાવો આ કેસમાં લેવામાં આવે છે, આ દરેક ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આપ સૌને બહુ જ ઇમ્પોર્ટન્ટલી કહી દઉં કે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકશો કે આ ચેક બાઉન્સ કેસની સમગ્ર પ્રક્રિયા શું હોય છે. મિત્રો, ચેક બાઉન્સ થવું એ માત્ર બેન્કિંગ સમસ્યા નથી, પરંતુ આ એક ફોજદારી ગુનો પણ છે. આને આપણે ક્રિમિનલ ઓફેન્સ પણ ગણીએ છીએ અને ક્રિમિનલ ઓફેન્સ તેને ગણવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલી વાત કરીએ ચેક બાઉન્સ થવાના કારણો. તો ચેક બાઉન્સ થવાના કયા કયા કારણો હોઈ શકે? તો પહેલું કારણ છે બેંક એકાઉન્ટમાં પૂરતા પૈસા ન હોવા. જો બેંક એકાઉન્ટમાં ઇનસફિશિયન્ટ ફંડ છે, એટલે કે પૂરતા પૈસા નથી, તો તમારો ચેક બાઉન્સ થઈ શકે છે. સહી ના મળવી. જો સહી ના મળે, એક વ્યક્તિ છે એના એકાઉન્ટ હોલ્ડર હોય અને બેંક એકાઉન્ટમાં એની જે સહી હોય અને ચેકમાં જે સહી હોય એ ન મળતી હોય, તો પણ ચેક બાઉન્સ થઈ જશે. એકાઉન્ટ બંધ થઈ ગયેલું હોય, સ્ટોપ પેમેન્ટનું ઇન્સ્ટ્રક્શન આપી દેવું, એ પણ ચેક બાઉન્સનું કારણ બની શકે છે. ચેકમાં લખાણની ભૂલ કે ઓવરરાઇટિંગ કર્યું હોય તો એ પણ ચેક બાઉન્સનું કારણ બની શકે છે. એટલે ચેક આપતા પહેલા એકાઉન્ટમાં પૂરતા પૈસા હોવા જોઈએ, નહીં તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તમારી ઉપર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળનો ફોજદારી ગુનો બની શકે છે. તો મહત્વની વાત તો અહીંયા એ છે કે ચેક બાઉન્સ થવાના કયા કયા કારણો છે, જે આપણે ડિટેલમાં સમજ્યા, જેમાં અલગ અલગ કારણોથી ચેક બાઉન્સ થાય છે. તો આ ખાસ યાદ રાખવાનું છે તમારે, તમારા એકાઉન્ટમાં પૂરતા પૈસા હોવા જોઈએ. ત્યારબાદ ત્રીજી વાત કરીએ કે કાયદેસરની શું પ્રક્રિયા છે, જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલું સ્ટેપ, ચેક જમા કરાવવો. પેઈ જેને પૈસા મળવાના છે, માની લો એ નામની વ્યક્તિએ બી નામની વ્યક્તિને ચેક આપ્યો છે, તો કોણ પેઈ છે? બીને પૈસા મળવાના છે. તો પેઈ જેને પૈસા મળવાના છે, તે ચેક તેની વેલિડિટી સામાન્ય રીતે 3 મહિનાની અંદર બેંકમાં જમા કરાવવું પડે. એટલે કે બી નામની વ્યક્તિને જે ચેક મળ્યો છે એ 3 મહિનાની અંદર નોર્મલી બેંકમાં જમા કરાવી દેવો પડે. સ્ટેપ 2, બીજું સ્ટેપ શું છે? તો ચેક ડિસઓનર બેંક રિટર્ન મેમો. જો ચેક બાઉન્સ થાય છે, માની લો એ નામની વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા નથી અને એને ચેક આપી દીધો છે, તો ચેક શું થશે? બાઉન્સ થશે. તો બેંક શું આપશે? રિટર્ન મેમો આપશે. તો બેંક રિટર્ન મેમો આપે એ લઈ લેવાનું, ને એમાં જે લખેલું હોય કે ચેક શા માટે બાઉન્સ થયો એ તમારે લઈ લેવાનું છે. એમાં લખેલું હશે ઇનસફિશિયન્ટ ફંડ સો એન્ડ સો, તો એ કારણ બતાવશે. તો આ મેમો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. એ એક દસ્તાવેજી પુરાવો છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસમાં. ત્રીજી વાત, હવે શું કરવાનું? તો ડિમાન્ડ નોટિસ મોકલવી પડે. તો પેઈ જે છે, બી નામની વ્યક્તિ છે, અને જે ડ્રોવર છે, એ ડ્રોવર એટલે કોણ? એ નામની વ્યક્તિ જેને ચેક લખ્યો હતો. તો પેઈ એ ડ્રોવરને 30 દિવસની અંદર લીગલ નોટિસ આપવી પડે અને આ નોટિસમાં સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે જો તમે 15 દિવસની અંદર ચૂકવણી નહીં કરો રકમની, તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી થશે. એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કેસ કરવામાં આવશે. એવું સ્પષ્ટ આ નોટિસમાં લખવું પડશે. આ મેન્ડેટરી જોગવાઈ છે, આવું કરવું જ પડે. એટલે ડિમાન્ડ નોટિસ કરવી પડે સ્ટેપ નંબર 3માં. સ્ટેપ નંબર 4 જુઓ, 15 દિવસનો જે સમય આપ્યો હતો એ 15 દિવસની હવે રાહ જોવાની છે. નોટિસ મળ્યા પછી ડ્રોવરને 15 દિવસનો સમય મળે છે ચૂકવણી કરવા માટે. જો આ સમય પૂરો થઈ જાય અને કેસ ન થાય તો આગળ વધવાનું. પણ માની લો આ 15 દિવસની અંદર તમને પૈસા મળી ગયા તો કેસ બનવાનો નથી. પણ માની લો આ સમયની અંદર ચૂકવણી થતી નથી, તો શું થાય?
તો પછી સ્ટેપ નંબર 5માં જવાનું, જ્યાં તમે અદાલતમાં ફરિયાદ દાખલ કરશો. જો ચૂકવણી ન થાય તો પેઈએ અગાઉના 30 દિવસની અંદર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવી પડે છે. એટલે જે 15 દિવસ પૂરા થયા ત્યારથી લઈને 30 દિવસની અંદર તમારે જેએમએફસી કોર્ટમાં, મેટ્રોપોલિટન એરિયા હોય તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં શું કરવું પડશે? ફરિયાદ દાખલ કરવી પડશે. કઈ ફરિયાદ કરવાની? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સ અંગેની ફરિયાદ કરવાની છે. જ્યાં તમારા લીગલ પૈસા હતા ને કોઈ વ્યક્તિએ ચેક આપ્યો તો તમને દેવું માફ કરવા માટે ચેક તમે લઈને ગયા છો, ચેક બાઉન્સ થયો છે ને એટલા માટે તમે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ શું કરશો? ફરિયાદ દાખલ કરશો. યાદ રાખવાનું છે, જેએમએફસી કોર્ટ અથવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ ફરિયાદ દાખલ થશે. હવે કોર્ટ પ્રોસિડિંગ્સની વાત કરીએ. ચોથો કોન્સેપ્ટ આવે છે કોર્ટ પ્રોસિડિંગ્સનો. ફરિયાદ અદાલત સ્વીકારી લેશે ને આરોપીને શું કરશે? સમન્સ મોકલશે. આરોપીને સમન્સની તારીખે હાજર થવું પડશે. પેઈ જે હોય, જેને કેસ દાખલ કર્યો છે, ફરિયાદી છે, તો ફરિયાદી શું કરશે? પુરાવા આપશે. દાખલા તરીકે ઓરિજિનલ ચેક આપે, બેંક રિટર્ન મેમો મેં હમણાં વાત કરી, લીગલ નોટિસ આપી હતી તેની નકલ, પોસ્ટ કુરિયર રસીદ હોય કે આ વ્યક્તિ આ નોટિસ આપી દીધી છે, એની પોસ્ટ કુરિયર રસીદ છે કે આ વ્યક્તિને આ નોટિસ મળી ગઈ છે. તો આ બધું ઓરિજિનલ આપવું પડે. લીગલ નોટિસની કોપી ચાલે, બાકી બધું ઓરિજિનલ આપવું પડશે. કોર્ટમાં એવું સાબિત થાય કે ચેક કાયદેસર દેવા માટે આપેલો હતો. હવે બીજી અગત્યની વાત છે કે લીગલ ડેટ હોવું જોઈએ, કાયદેસરનું દેવું હોવું જોઈએ, અને એટલા માટે ચૂકવણી નથી થઈ, કાયદેસરનું દેવું છે એવું સાબિત થાય તો આરોપીને શું કરવામાં આવશે? દોષિત ઠેરવવામાં આવશે. અને જો આરોપી દોષિત ઠરશે તો 5મા નંબરમાં હવે આપણે સમજીએ છીએ કે જો આરોપી દોષિત ઠરે તો એને સજા થાય કલમ 138 હેઠળ. કઈ સજા થઈ શકે? જો આરોપી દોષિત ઠરે છે તો 2 વર્ષ સુધીની કેદ અથવા ચેકની રકમના બમણા સુધીનો દંડ અથવા બંને એક સાથે થઈ શકે. અહીંયા કોન્સેપ્ટ બહુ સ્પષ્ટ છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ જો સજા થઈ છે તો એવા સંજોગોમાં એને એ સાબિત થયું છે, સજા કઈ થશે? તો કહ્યું કે 2 વર્ષ સુધીની કેદ થાય અથવા ચેકની રકમના બમણા સુધીનો દંડ થઈ શકે અથવા તો આ બંને સજા પણ થઈ શકે. ઘણીવાર કોર્ટ સમાધાન માટે પણ અવકાશ આપે છે. સમાધાનનો ફોર્મ્યુલા અહીંયા કમ્પાઉન્ડેબલ ઓફેન્સ હોવાથી તમે અપનાવી શકો છો. સમાધાન થઈ જાય તો કેસ સેટલ, કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. પછી વાત આવે ડિફેન્સની, કે માની લો આરોપી પક્ષે કયા ડિફેન્સ લેવામાં આવશે. તો બચાવો કયા કયા હોય? તો પહેલી વાત કે ચેક કોઈ કાયદેસર દેવા માટે નહોતો આપેલો. પહેલો બચાવ જનરલી યાદ લેવામાં આવે છે કે અહીંયા કોઈ લીગલ ડેટ હતું જ નહીં. ચેક ગિફ્ટ કે સિક્યોરિટી તરીકે આપેલો હતો. નોટિસ યોગ્ય રીતે અમને મળી જ નથી. પેઈ પોતે પૈસા આપવાનું સાબિત ન કરી શકે. આવા બચાવો લેવામાં આવે છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ની ફરિયાદમાં. સિમ્પલ વાત છે, આરોપી તરફે આ પ્રકારના બચાવો લેવામાં આવતા હોય છે. તો આ બચાવોની વાત થઈ. ઓવરઓલ આખી પ્રોસિજર આપણે સમજ્યા છીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ. હવે એના થોડાક મહત્વના ચુકાદાઓ સમજીએ. એમાં સૌથી પહેલા કુસુમ ઇંગોટ્સ એન્ડ એલોય લિમિટેડ વર્સિસ પેનાર પીટરસન સિક્યોરિટીઝ લિમિટેડનો 2000નો આ કેસ છે, જ્યાં અદાલતે 138ની તમામ શરતો કડક રીતે પાલન થવી જોઈએ એવો નિર્ણય આપ્યો છે કે જે પણ કોઈ શરતો છે અહીંયા જે આપેલી છે, મેન્ડેટરી જોગવાઈઓ છે, એનું પાલન થવું જ જોઈએ તો જ સજા થાય. બીજી વાત, બીજો કેસ છે સીસી આલ્વી હાજી વર્સિસ પેલાપેટ્ટી મોહમ્મદનો કેસ 2007નો, જ્યાં કહ્યું કે જો આરોપી કેસની જાણ કોર્ટમાં મેળવી લે છે તો નોટિસ ન મળીનો બહાનો ચાલશે નહીં. એવું નહીં કહી શકાય કે નોટિસ નથી મળી. આરોપીને જાણ થઈ ગઈ, ઇટ ઇઝ ઇનફ. પછી તમે એવું નહીં કહી શકો કે મને તો નોટિસ જ નથી મળી. ત્યારબાદ એક લેન્ડમાર્ક જજમેન્ટ છે દશરથસિંહ રૂપસિંહ રાઠોડ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર 2014નો. પહેલો નિર્ણય કેસ ડ્રોઅર બેંકની જે જગ્યા હોય ત્યાં થઈ શકતો હતો. પછી 2015માં સુધારો આવ્યો અને પેઈની બેંકની જ્યુરિસ્ડિક્શન હેઠળ પણ આ કેસ દાખલ થઈ શકે એવો સુધારો આવ્યો. આ બહુ અગત્યનો ચુકાદો હતો ત્યારે. ત્યારબાદ 4માં મીટર્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ વર્સિસ કંચન મહેતાનો કેસ 2018નો, કે ચેક બાઉન્સ કેસોમાં સેટલમેન્ટ પ્રોત્સાહિત કરવો જોઈએ. સમરી ટ્રાયલથી કેસ ઝડપથી પૂરા થવા જોઈએ આવું કહ્યું છે ત્યાં 2018ના કેસમાં, કે જ્યાં સમાધાન થઈ શકે છે તો પહેલા સમાધાનનો રસ્તો અપનાવવો પડે. લક્ષ્મી ડાયસ્ટેમ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતમાં સ્ટોપ પેમેન્ટ, એકાઉન્ટ ક્લોઝ જેવા કારણોમાં પણ 138નો કોન્સેપ્ટ લાગુ પડે છે. તો આ બહુ જ અગત્યના ચુકાદા થયા જ્યારે આપણે વાત કરીએ છીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ની. હવે થોડા પ્રેક્ટિકલ ઉદાહરણથી આ કોન્સેપ્ટને સમજીએ. જો કોઈ વ્યક્તિએ 1 લાખનો ચેક આપ્યો અને માની લો તે બાઉન્સ થયો, તો પેઈએ 30 દિવસમાં નોટિસ મોકલી, 15 દિવસમાં એની ચૂકવણી ન થઈ
પેઈએ કોર્ટમાં ફરિયાદ કરી, કોર્ટમાં પુરાવા રજૂ કર્યા અને આરોપી દોષિત સાબિત થયો. કોર્ટ એને 1 લાખના બમણા સુધીનો દંડ કે 2 વર્ષની સજા કરી શકે છે. આ સિમ્પલ આખી પ્રોસિજરમાં આ કોન્સેપ્ટ આપણે સમજ્યા. કન્ક્લુઝન સમજીએ તો મિત્રો, ચેક બાઉન્સ થવું એક ગંભીર કાયદેસર મામલો છે. એટલે હંમેશા એકાઉન્ટમાં પૂરતા પૈસા રાખીને જ ચેક આપવો પડે. જો ચેક બાઉન્સ થાય તો પેએ કાયદેસર સમય મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે અહીંયા લિમિટેશન આપેલું છે અને લિમિટેશન હોય, સમય મર્યાદા હોય, ત્યાં એ સમય મર્યાદાને અનુસરીને જ પ્રોસિજર કરવાની હોય છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કાર્યવાહી જે છે ને, એ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ છે ફ્રેન્ડ્સ. તો આઈ હોપ સો આ આખો કોન્સેપ્ટ જે આપણે સમજ્યા છીએ, સમગ્ર કોન્સેપ્ટ તમને ક્લિયર થયો હશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ જે પણ કોઈ પ્રોસિજર છે, જે કાર્યવાહી છે, જેને આપણે સમજ્યા છે, એ તમને એક્ઝામ્પલથી પણ મેં સમજાવી છે. તો આઈ હોપ ક્લિયર થઈ ગઈ હશે. અને ખાસ જો આપને આ ક્લિયર થઈ હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, લાઇક કરજો, શેર કરજો અને આપના મિત્રોને ખાસ આ વિડીયો મોકલી આપજો, જ્યાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 વિશે સંપૂર્ણ જોગવાઈ આપવામાં આવેલી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિક. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.